માંદી મેળામાં લીધે તો માંદી પડી મેળો બીજી વાત જ નહીં લે सो हे एवरीवन वेलकम टू बैक माय न्यू प्रैंक। सो फाइनली एक धमाकेदार प्रैंक के साथ वापस मैं आ गई हूँ। सो आज का प्रैंक ना बहुत ही बेहतरीन होने वाला है। मतलब कि मम्मी ने मुझे कितने दिनों से कहा था कि सातम आठम पर कहीं पर बाहर नहीं जाना है, तो मेरी तबीयत खराब हो मत बोलो, वैसा बोला था। सो मैं फिर भी निकल गई थी कि बाहर घूमने के लिए। तो आप जाके पहले वीडियो देखिए, मैं थी आपको वीडियो के एंड में। મારે બહાર જવાનું હોય અને તને કાલે ના પાડું છું કે વરસાદ બહુ છે વરસાદ 24 કલાકની આગાહી છે કેટલી 24 કલાકની બદલે 48 કલાક થઈ કેટલી अरे कहना क्या चाहते हो 48 કલાક વરસાદ જે છતાં પરવા ગઈ કા અને અત્યારે આમ ધાબરા પડીને પડી कंट्रोल હાઈ તો બાપનું માને तो हाय तो मैं तुम लोग करवी હું આઈ તો નાઈ ખાઉં જાયા મેળામાં તારા હાટુ ચકેડી ફેરવા રાખી દે જા तो गई थी બહુ ચકેડીનો દેવાનો શોખ છે मेला મેળામાં ગઈ એટલે માંદી પડી હવે જાને તારા હાટની પજત રાખ્યા છે આમ ફેરવે તારા હાટુ જા મેળો બીજી વાત જ નહીં લે હું ફેરવ છે તને ફેરવ છે માં और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी જેલો બધુંય થાય બરાબર બધુંય થાય એ આપણે નો આયુ છે તમે મેળો ન કરવા જાઓ નો જવાય મેળામાં જવાય જાયા કોઈ કાગડા ઉડે નકરા કાગડા માણસ નથી ઉડતા કાગડા ઉડે છે મેળામાં એક ચકેડી તો પડી તને ખબર છે मैं नहीं मानता ભલા પડી અમાર કી ખોયડી નોતી ને જમીન માં તો પડી ધાડ દેરાની હવે જવાનું નામ લઈ હા લઈ જવાનું હોય મેળામાં તો આ હું હાલત થઈ જો क्या बोला तूने તો કાઈ નથી થયું સાઈડ ભાઈ કોઈના બાપનું માનવું જ નથી બિચારીને જાવું બિચારીને ને મેળા કરવા જવાનું હોય મેળામાં તો હજી પ્રાઇવેટ ટાઈટ ગરી ગઈ ખબર છે ને પલરી પલરીને પ્રાઇવેટ મેળામાં वाह दीदी वाह दीदी જવાનું છે આ ટાઈટ ગરી ગઈ ભલા ઘરી ગઈ કાઈટ જોઈ હું જોઉં ભલા કાઈટ તો ભલા ઘરી ગઈ ટાઈમ મને માંદા પડશો કે હારો નહીં આવે મારી પાસે પૈસા નથી ને હું દવાખાને લઈ જઈશ દવા अच्छा કાઈ નહીં બોલી જતો દવા પૈડા રહેવું પડવાનું પાઈ પછી નકરો આદુ વાળો ચા એ કાળો ચા પાઈ દૂધ વાળો ને દૂધે નથી મળતું ક્યાંય જોયા છે બધી ડેરીઓ ફરી આવી नंबर 1 का कमीना બી આવીશ હોટલે ના મારે નામ લેતી ને હોટલ નું નકર જડું ફેરવી નાખી તારું હોટલે જઈને ચા પી આવીશ ઈ વારી શું લે क्या बोला तूने હોટલે ચા પીવા તારું હોટલ જેવું મોઢું હે પેલા જોતો હું જાવ જ છું જોતો હા હોટલ જેવું જ હોટલ છે જેવું મોઢું હે ये राजू का स्टाइल તારું કોઈ દિવસ નહીં પીવાનું જવાનું ખાવ અહીંયા તો ભલે ને ઉભા જેન્ટ્સ ને પીવાની આદત હોય આપણે લેડીઝ ને પીવાની આદત નહીં રાખવાની જઈને હોય નહીં મને જરાય નથી ગમતું બરોબર સમજાઈ ગયું દેશ કેટલો આગળ આવી ગયો છોકરા છોકરી દેશ એમાં જ પાછળ રહી ગયો રહી ગયો છોકરા છોકરીઓ આ પાછળ રહી ગયો દેશ આ પાછળ જ રહી ગયો તમારા દીવા છે ને ચા નો પીવાય છોકરા ઉભા રહી ગયા તું કેસ કે આગળ વયો ગયો હું તો પાછળ વયો ગયો હા પાછળ જ રહી ગયો બરાબર પાછળ રહી ગયો આવું પાછળ વિચાર રહી ગયો તમારા જેવા હું વિચાર અને હું તને છોકરા ઉપર દેવાની હા તો એ આવું થાય. ચા પીવાની એમ હા છોકરા વાળે એમ હા ખબરદાર કોઈ દી કે ઊભી રહી તો હમણાં જ ખાવ છું હમણાં ઉતરી લે જેટલું યાદ રાખજે હો ચા નહીં દે मार साले का खोपड़ी तोड़ साले કાલ તમારે કામે જવાનું સમજાય છે? કોઈ વાતમાં સમજાય છે તને હાલમાં નોકરીએ જવાનું છે ક્યાંય વાત સમજાવવાનું નથી. ના પાડો બરાબર સાહેબને. નેહા નિશાળે નહીં આવે નેહા આવશે નહીં નોકરી ઉપર આજે તો રજા રહી કાલે તો જવાનું હોય ના ના વરસાદી બસ જ ન હાલે ક્યાંય બસ હાલે જ અમારે નો હાલે મારા તારા વગર ટિકિટ કલેક્ટરને ન તારા ફાટે સાહેબને કીધું મારા વગર ટિકિટ ન ફાટે क्या बोला तूने એમ ભાઈ. એ બધી તું સાહેબ છો ટિકિટ ફાડવાની તાઈ મારી બસ નો આવે હીરો હોય નંબર 1 0 જ હોય નંબર 1 હવે જાને એટલે તો માંદી પડી ગયો છે તો તને બહુ બધું લાગી જાય રૂપ સુંદરી રહી નામ નથી માંદી પડી ને બહાર નીકળવાનું બંધ છે બરોબર હમણાં જે સ્કૂલમાં તું ભણતી ને એની પ્રિન્સિપાલ રહી ગઈ હું
सो फाइनली दोस्तों आज का वीडियो आपको कैसा लगा कमेंट में बताना, लाइक शेयर सब्सक्राइब करो और बेल आइकन को दबाना मत भूलिएगा ताकि मेरी न्यू वीडियो आए तो आप तक पहुंच जाए। और हाँ, अभी तक आपने मुझे इंस्टाग्राम पर फॉलो नहीं किया तो फटाफट वो भी कर लो, लिंक दे दी है डिस्क्रिप्शन में और स्क्रीनशॉट दे दिया साइड में। सो मिलती हूँ आपको ऐसे ही धमाकेदार वीडियो के साथ, तब तक के लिए बाय बाय।